અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. આ તરફ કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. શૈલેષ ભટ્ટ અને નલિન કોટડિયાના પરિવારજનોની ધરપકડ થઈ ચૂકી છે. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરાફેરી મામલે ધરપકડ કરવામાં આવી છે. શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ધરપકડ થઈ છે. બંનેની તપાસ કરવા ઈડીએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે અને ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, હવે સ્વાભાવિક દેખાઈ રહ્યું છે કે આખા કેસને લઈને તપાસનો સકંજો કસાયો છે અને શૈલેષ ભટ્ટ તથા નલિન કોટડિયાના પરિવાર સુધી આ રેલો પહોંચ્યો છે. સ્વાભાવિક રીતે વર્ષોથી જે સુરતનો ચકચારી બિટકોઇન કેસ ચાલી રહ્યો છે તેમાં જુદી જુદી તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આખરે હવે ઈડી દ્વારા જે મહત્વની ધરપકડ કરીને કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સમગ્ર મામલે રાત્રે 1.5 કલાકે નિકુંજ અને જે સંજય કોટડિયા નામના 2 આરોપી છે તેમને પકડવામાં આવ્યા છે, ધરપકડ કરવામાં આવી છે અને વહેલી સવારે અંદાજિત 9 વાગ્યાની આસપાસ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. બંનેના પ્રોફાઇલની વાત કરવામાં આવે તો જે શૈલેષ ભટ્ટ બિટકોઇનનો જે સમગ્ર મામલો હતો તેમની સાથે બિટકોઇન જોડાયેલા હતા, તેમના દ્વારા જે ગેરકાયદેસર રીતે બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર કરવામાં આવી હતી, તેમના દ્વારા જે હેરફેર થઈ હતી તે નિકુંજ ભટ્ટ અને જે સંજય કોટડિયા છે તેમના એકાઉન્ટ દ્વારા કરવામાં આવી હતી. આ વાતની જાણ ઈડીને થતા ઈડી દ્વારા સમગ્ર મામલાની તપાસ છે તે કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે શૈલેષ ભટ્ટ અત્યારે હંગામી જામીન ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા મુક્ત કરવામાં આવ્યો છે અને આ તમામ બાબતો વચ્ચે 2 મહત્વની ધરપકડ છે તે કરવામાં આવી છે. ઈડી દ્વારા રજૂઆત કરવામાં આવી કે અંદાજિત 11,000 થી વધુ ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનની જે ગેરકાયદે હેરફેર છે તે થઈ હતી અને તેની સમગ્ર મામલે પૂછપરછ કરવા માટે બંને વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા. ત્યારે બંને વ્યક્તિઓ છે તે ગોળ જવાબ આપી રહ્યા હતા અને કોઈ પણ સ્પષ્ટ જવાબ છે તે તેમના દ્વારા આપવામાં ન આવ્યો હતો અને તેના જ માટે આખરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમના દ્વારા 10 દિવસના રિમાન્ડ છે તેની માંગ કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કોર્ટે તમામ દલીલોને અંતે 5 દિવસના રિમાન્ડ છે તે બંને આરોપીઓના મંજૂર રાખ્યા છે, પરંતુ વર્ષોથી ગુજરાત રાજ્યનો ચકચારી કેસ કે જેમાં પૂર્વ MLA નલિન કોટડિયાને અગાઉ જે વિશેષ અદાલત છે ACB દ્વારા જે કેસ ચલાવવામાં આવ્યો હતો તેમાં આજીવન કેદની સજા છે તે ફરવામાં આવી હતી અને એ જ કેસમાં જે નવી FIR દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ઈડી દ્વારા હવેની કાર્યવાહીના ભાગરૂપે 2 વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટના પરિવાર પર પણ તવાઈ આવી છે કારણ કે તેઓએ યોગ્ય જવાબ ન આપતા ધરપકડ કરવામાં આવી છે. આગળના દિવસોમાં વધુ કેટલા લોકોની સંડોવણી છે અને તપાસનો ધમધમાટ કઈ દિશામાં જાય છે, આ બંને બાબતો પર નજર રહેશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH